वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरान्नाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामूल मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, વિશિષ્ટાદ્વૈત મતના ક્રમિક પ્રવચનની અંદર, ગયા વખતના વિશિષ્ટાદ્વૈત મતના પ્રવચનની અંદર આપણે બધા રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે, એ જ મત સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે, એ સંબંધમાં આપણે વાત શ્રવણ કરતા હતા. શાસ્ત્રોના પ્રમાણો દ્વારા તમને એ વાત પ્રતિપાદન કરીને બતાવી કે રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતને પ્રતિપાદન કરેલો છે એ જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોને અક્ષરે અક્ષર માન્ય છે. આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ આ બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની અંદર કુતર્ક કરી રહ્યા છે, અને એ કુતર્કોનો આપણે બધાએ વિચાર કર્યો અને શાસ્ત્રો અનુસાર એ બધા જ કુતર્કોનો પરિહાર કરેલો હતો. પુનઃ એ જ ચર્ચા જે છે એ આપણે અગાડી વધારીએ છીએ. તો સંપ્રદાયના કેટલાક કુતાર્કિકો જે છે એ એવું કહી રહ્યા છે કે ચિત્ત પદાર્થો અને અચિત પદાર્થો રૂપી વિશેષણોથી પરમાત્મા વિશિષ્ટ છે, પણ તેથી એમના એ નિરૂપણ માટે એ વિશેષણો અનિવાર્ય છે એમ ન જાણવું જોઈએ. પરમાત્મા તો ચિદ અચિત સર્વ પદાર્થોથી સ્વતંત્ર અને સ્વરાટ વર્તે છે. આ પ્રમાણે કહી એ લોકો બંને સંપ્રદાયે પ્રતિપાદન કરેલા વિશિષ્ટાદ્વૈત મતની ઉપર સીધો કુઠારાઘાત કરે છે. એક બાજુ પરમાત્માને ચિદ અને અચિતથી વિશિષ્ટ માને છે, અને બીજી તરફ એના નિરૂપણમાં એ વિશેષણોની જરૂર નથી એવું માને છે. આ લોકોના કહેવાનો અપાશય જે છે એવો જણાય છે કે વિશિષ્ટ કહેવામાં વિશેષણો જ જોઈએ એમ નહીં, પણ બીજા વિશેષણોથી પણ વિશિષ્ટતા કહી શકાય છે. પરંતુ એ લોકોની આ અપમાન્યતા જે છે એ સંપૂર્ણપણે ભૂલ ભરેલી છે. રામાનુજાચાર્યજી તથા એમના પરવર્તી વિદ્વાનોએ સ્પષ્ટ રૂપે પરબ્રહ્મ પરમાત્માનું નિરૂપણ કરતા થકા પરબ્રહ્મ પરમાત્માને ચિદ અચિદથી જ વિશિષ્ટ બતાવેલા છે. બીજા કોઈ વિશેષણોથી એમને વિશિષ્ટ બતલાવેલા નથી. કેવલ ને કેવલ ચિદ અને અચિદ તત્વથી જ એ પરબ્રહ્મ પરમાત્માની વિશિષ્ટતા જે છે એ પ્રતિપાદન કરેલી છે. વિશિષ્ટાદ્વૈત મતનો અર્થ કરતા થકા વિદ્વાનો કહે છે, દ્વયોર ભાવ દ્વિતા દ્વિતેવ દ્વૈતમ ન દ્વૈતમ અદ્વૈતમ વિશિષ્ટસ્ય અદ્વૈતમ વિશિષ્ટાદ્વૈતમ. અર્થાત કે બેનો ભાવ જે હોય તેને દ્વિતા કહેવાય, જે બે હોય તેને જ દ્વૈત કહેવાય, જે બે નથી તેને જ અદ્વૈત કહેવાય, અને વિશિષ્ટનો અદ્વૈત જે છે એ જ વિશિષ્ટાદ્વૈત છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પોતા થકી સમગ્ર ચિદ અચિદ વિશેષણોએ વિશિષ્ટ બ્રહ્મ એક જ તત્વ છે એમ પ્રતિપાદન હોવાથી રામાનુજ મત જે છે એ વિશિષ્ટાદ્વૈત એવા શબ્દથી વ્યપદેશાય છે. અદ્વૈતપણું એટલે એકપણું, ચિદ અચિદ વિશિષ્ટ પરબ્રહ્મનું એકપણું એટલે એવા એમને કોઈ સમાન કે સમધિક નથી એવું તાત્પર્ય જણાવેલું છે. અને રામાનુજાચાર્યજીએ ચિદ અને અચિદ વિશેષણોથી જ પરબ્રહ્મ પરમાત્માની અદ્વિતીયતા જે છે એ સ્થાપન કરેલી છે. અને ઉદ્ધવ સંપ્રદાયે પણ એ જ શૈલી જે છે એ અપનાવેલી છે. એટલે રામાનુજાચાર્યજીએ બીજા કોઈ વિશેષણોનો પ્રયોગ નથી કરેલો. પરબ્રહ્મ પરમાત્માને ચિદ અને અચિદ તત્વથી જ વિશિષ્ટ બતલાવેલા છે, અને એ જ શૈલી જે છે
એ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ પણ અપનાવેલી છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વહસ્તે જે શિક્ષાપત્રી લખેલી છે એ શિક્ષાપત્રીનો 121મો શ્લોક મતમ વિશિષ્ટાદ્વૈતમ મેં ગોલોક ધામ ચિપ્સિતમ. આ શ્લોકના ભાષ્યની અંદર રઘુવીરજી મહારાજ જે છે એઓ પણ પરબ્રહ્મ પરમાત્માને ચીદ અને અચીદ તત્વોથી વિશિષ્ટ બતલાવે છે. અર્થાત કે ચીદ અને અચીદ વિશેષણોથી જ એ પરબ્રહ્મ પરમાત્માને વિશિષ્ટ બતલાવે છે. રઘુવીરજી મહારાજ કહે છે બ્રહ્મ અખિલ ચીદ અચીદ વિશિષ્ટમ એકમ તત્વમ. અર્થાત કે બ્રહ્મ જે છે એ ચીદ અને અચીદ વિશેષણોથી વિશિષ્ટ એક જ અદ્વિતીય તત્વ છે. રઘુવીરજી મહારાજે પણ બ્રહ્મની વ્યાખ્યા કરતા થતા એમને ચીદ અને અચીદ તત્વોથી વિશિષ્ટ બતલાવેલા છે અને ચીદ અને અચીદ વિશેષણો જે છે એ એમણે લીધેલા છે. પરંતુ બીજા કોઈ વિશેષણોથી એ પરબ્રહ્મ પરમાત્માની વિશિષ્ટતા સ્થાપી નથી. કેવલ ને કેવલ ચીદ અને અચીદ વિશેષણોથી જ એ પરબ્રહ્મ પરમાત્માનું એમણે નિરૂપણ કરેલું છે. એ જ પ્રમાણે મુક્તાનંદ સ્વામીએ જેઓએ બ્રહ્મસૂત્રની ઉપર બ્રહ્મ મીમાંસા નામની વ્યાખ્યા લખેલી છે એમાં પરિણામાત આ સૂત્રના ભાષ્યની અંદર પણ મુક્તાનંદ સ્વામીએ ચીદ અને અચીદ વિશેષણોથી જ પરબ્રહ્મ પરમાત્માની અદ્વિતીયતા સ્થાપેલી છે. એટલે ચીદ અને અચીદ વિશેષણોથી જ પરમાત્માને વિશિષ્ટ બતલાવેલા છે. એમણે બ્રહ્મ તત્વનું નિરૂપણ કરતા થકા એ બ્રહ્મને ચીદ અને અચીદ તત્વથી વિશિષ્ટ બતલાવેલા છે અને ચીદ અને અચીદ તત્વને વિશેષણ તરીકે એમણે પણ ગ્રહણ કરેલા છે. એટલે બ્રહ્મ તત્વના નિરૂપણની અંદર ચીદ અને અચીદ તત્વથી એ બ્રહ્મ તત્વને વિશિષ્ટ બતલાવવા જરૂરી છે. એટલે માટે એમણે એ બે વિશેષણો લીધેલા છે. હરિવાક્ય સુધા સિંધુની અંદર 122મા તરંગની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતો મતામ રામાનુજે નતું. આમાં વિશિષ્ટાદ્વૈત શબ્દ જે આવે છે એની વ્યાખ્યા કરતા રઘુવીરજી મહારાજ જે છે એ સેતુમાલા ટીકાની અંદર પોતે કહે છે કે શરીરભૂત જીવેશ્વરાદિ ચિદવર્ગ અને શરીરભૂત માયા તત્કાર્ય પૃથ્વી આદિ અચિદ વર્ગથી વિશિષ્ટપણું પરમાત્માનું નિરૂપ્યું છે. એમ વિશિષ્ટાદ્વૈતનો અર્થ કરતા બીજા વિશેષણોને નહીં લેતા ચીદ અને અચિદ વર્ગ જ એમણે લીધેલો છે. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે ચિત પદાર્થો અને અચિત પદાર્થ રૂપી વિશેષણોથી પરમાત્મા વિશિષ્ટ છે, પણ તેથી એમના એ નિરૂપણ માટે એ વિશેષણો અનિવાર્ય છે એમ ન જાણવું, એ લોકોની આ બધી જ અપમાન્યતા જે છે એનું ખંડન થઈ જાય છે. કારણ કે રામાનુજ સંપ્રદાયના વિદ્વાનોએ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાનોએ વિશિષ્ટાદ્વૈત મતનું નિરૂપણ કરતા થકા પરબ્રહ્મ પરમાત્માને ચીદ અને અચીદ વિશેષણોથી વિશિષ્ટ તરીકે નિરૂપિત કરેલા છે. એમણે બીજા કોઈ વિશેષણો જે છે એ ત્યાં લીધેલા નથી. એટલે જે લોકો આ પ્રમાણેના કુતર્ક કરે છે એ લોકોની આ અપમાન્યતા જે છે એ ઉદ્ધવ સંપ્રદાયના જ વિદ્વાનો છે એ ધ્વંસ કરી દે છે. એ લોકોની આ માન્યતાને કોઈ પણ જાતનો અવકાશ જે છે એ રહેતો નથી. તત્વની ગણના બાબતની અંદર પણ આ તાર્કિકોને રામાનુજ સંપ્રદાયથી ઉદ્ધવ સંપ્રદાયની તત્વ ગણનાની અંદર ભિન્નતા દેખાય છે. એવો કુતર્ક કરતા કહે છે કે અનાદિ ભેદ 3 નહીં પણ 5 છે. ઈશ્વર અને અક્ષર બ્રહ્મ ચેતન વર્ગમાં ગણાય છે અને જીવ પણ ચેતન વર્ગમાં આવે છે. એ કારણે એ ત્રણેયનો જો એક ભેદ માનવામાં આવે તો પરમેશ્વર પણ ચેતન વર્ગમાં જ છે. એટલે તેમને પણ એ ભેગા ગણવા જોઈએ. પણ તેમ ગણવામાં આવે તો 3ને બદલે 2 જ ભેદ રહે. માટે અનાદિ ભેદ એટલે જે તત્વો છે ને જે છે તે કસોટીએ વિચારતા જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ એ 5 ભેદ અનાદિ નિષ્પન્ન થાય છે. આ પ્રમાણે પ્રાચાર્ય રામાનુજની તત્વ ગણનામાં પણ
આ તાર્કિકો જે છે એ ભૂલ બતાવે છે અને કહે છે કે રામાનુજની તત્વગણના જે છે એ અધૂરી છે અને અવળી છે, કારણ કે એમની તત્વગણનાની અંદર દોષ બતાવી એમને અધૂરી અને અવળી હોવાનો દોષ બતાવી રહ્યા છે અને એના દ્વારા ઉદ્ધવ સંપ્રદાયની જુદાઈ જણાવવાની જગ જાહેરાત કરી દીધી છે. તો હવે આ બાબતની અંદર થોડો વિચાર કરીએ તો પ્રાચાર્ય રામાનુજાચાર્યજીએ ત્રણ તત્વોની જે સ્વીકૃતિ કરેલી છે અને તેના સ્વરૂપ સ્વભાવનું નિરૂપણ કરેલું છે તે કાંઈ ઉટાંગ કે ઉપલેકું નહીં, પણ શ્રુતિ સ્મૃત્યાદિ શાસ્ત્રોના સંપૂર્ણ પ્રબલ આધારવાળું સર્વોત્તમ કરેલું છે અને એ ભગવાન સ્વામિનારાયણે પણ માન્ય કરેલું છે. આચાર્ય રામાનુજ ત્રણ તત્વોનું પ્રતિપાદન કરતા શ્રુતિના પ્રમાણો આપે છે કે શ્રુતિની અંદર ત્રણ તત્વોનું નિરૂપણ કરવામાં આવેલું છે. જેમ કે શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર ભોક્તા ભોગ્યમ પ્રેરિતારમ ચ મત્વા સર્વે પ્રોક્તમ ત્રિવિધમ બ્રહ્મચેતત, અર્થાત કે ભોક્તા એટલે જીવ, ભોગ્ય એટલે પ્રકૃતિ અને પ્રેરયિતા પરમાત્મા એમ ત્રણ તત્વની જ્ઞાતવ્યતાને સ્વશબ્દથી કહે છે. જ્ઞાગ્યો અજાહમેયકા, અર્થાત કે આની અંદર જે જ્ઞ આવે છે એ સર્વજ્ઞ પરમાત્મા છે, અજ્ઞ આવે છે એ જીવ છે અને અજા આવે છે એ પ્રકૃતિ છે, એમ પરસ્પર વિલક્ષણતા સાથે કહેલા છે. અસ્માન માયી સૃજતે વિશ્વમેતત તસ્મિન ચાન્યો માયા શનિરુદ્ધ્ય. આમાં માયી એટલે માયા અધિષ્ઠાતા પરમેશ્વર, માયયા પ્રકૃતિના પરિણામભૂત ઇન્દ્રિયો અને તેના અધિપ જીવ, એમ ત્રણ તત્વો જે છે એ આ શ્રુતિની અંદર પણ પ્રતિપાદન કરેલા છે. દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિષસ્વ જાતે. આ શ્રુતિની અંદર પણ સ્પષ્ટ રૂપે ત્રણ તત્વોનું નિરૂપણ કરવામાં આવેલું છે. આમાં સમાન વૃક્ષ શબ્દ આવે છે એ શરીરપણે પરિણામ પામેલી પ્રકૃતિ અને દ્વા સુપર્ણા તરીકે જીવ અને ઈશ્વર એ બેનું પ્રતિપાદન કરી આ શ્રુતિની અંદર પણ ત્રણ તત્વોનું પ્રતિપાદન કરવામાં આવેલું છે. આ પ્રમાણે રામાનુજાચાર્યજીએ જે ત્રણ તત્વોનું પ્રતિપાદન કરેલું છે તે જ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ પણ કરેલું છે. જેમ કે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર જ્ઞાનમ ચ જીવમાયેશ રૂપાણામ સુષ્ટુ વેદનમ આ પ્રમાણે લખી ત્રણ તત્વોનું પ્રતિપાદન કરે છે. અર્થાત કે જીવ, માયા અને ઈશ્વરના તત્વને રૂઢી રીતે જાણવું તેને જ્ઞાન કહે છે. સત્સંગી જીવનની અંદર પણ અનેક માયા પુરુષેશ્વરાય તે આ પ્રમાણે લખી સદગુરુ સતાનંદ સ્વામીએ પણ ત્રણ તત્વોનું પ્રતિપાદન કરેલું છે. સત્સંગી જીવનની અંદર આવતી હરિગીતામાં પણ શ્રી હરિએ ત્રણ તત્વોનો અંગીકાર કરી એ ત્રણેયના લક્ષણો જે છે એ પૃથક પૃથક બતાવેલા છે અને ત્યાં સ્પષ્ટ રૂપે આ ત્રણેય તત્વોની જ્ઞાતવ્યતા કહેલી છે. લોયાના 14મા વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જીવ માયાના નિયંતા છે તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે ક્ષર અક્ષરથી પર પુરુષોત્તમ ભગવાનનું નિરૂપણ કરેલું છે. તે ક્ષર એટલે માયિક પ્રકૃતિ, અક્ષર એટલે જીવાત્મા અને પુરુષોત્તમ એટલે ભગવાન. અહીં લોયાના 14મા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે ત્રણ તત્વોનું પ્રતિપાદન કરેલું છે અને આ જે શબ્દો જે છે તેના સંસ્કૃત અનુવાદની અંદર સદગુરુ સતાનંદ સ્વામી કહે છે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતો મતો રામાનુજે નતુ જીવેશ માયા ભેદશ્ચ તાત્વિકો નતુ કલ્પિત. આ પ્રકારે સતાનંદ સ્વામીએ પણ ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા
થકા ત્રણ તત્વોનું પ્રતિપાદન કરેલું છે. એટલે પ્રાચાર્ય રામાનુજે જે ત્રણ તત્વો સ્વીકારેલા છે એ ભગવાન સ્વામિનારાયણે પણ સ્વીકારેલા છે. અને ત્રણ તત્વો સ્વીકારવાથી રામાનુજ સંપ્રદાયનું વિશિષ્ટાદ્વૈત મત અને સ્વામિનારાયણ સંપ્રદાયનું વિશિષ્ટાદ્વૈત મત એક જ છે એમ પ્રતિપાદિત થઈ જાય ને સાથે સાથે એવું પણ પ્રતિપાદિત થઈ જાય છે કે રામાનુજ સંપ્રદાયે જે ત્રણ તત્વોનું નિરૂપણ કરેલું છે એ જ ત્રણ તત્વોનું નિરૂપણ ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ પણ કરેલું છે. એટલે તત્વત્રયની માન્યતાની અંદર બંને સંપ્રદાયો જે છે એ અભિન્ન છે એવું આ પ્રમાણોથી સિદ્ધ થઈ જાય છે. હવે પાંચ તત્વોની વાત કરીએ તો સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 51મા અધ્યાયની અંદર વચનામૃતમાં પ્રથમના 7મા વચનામૃતમાં મધ્યના 31મા વચનામૃતમાં અંત્યના 10મા વચનામૃતમાં જીવ માયા ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ એમ પાંચ અનાદિ તત્વોનો નામથી નિર્દેશ કરેલો છે. શિક્ષાપત્રીની અંદર પાંચ તત્વોની વાત નથી, ત્યાં ત્રણ તત્વોની વાત છે. જ્ઞાનમ ચ જીવ માયશ રૂપાણામ સુષ્ટુ વેદનમ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે એક બાજુ પાંચ તત્વોની વાત કરેલી છે અને બીજી બાજુ ત્રણ તત્વોની વાત કરેલી છે. આ તો સ્વવાક વિરોધ જેવું કહેવાય. એક સ્થળે ત્રણ અને બીજે સ્થળે પાંચ તત્વોને કહે છે. આ વિરોધનો પરિહાર તો આ બંને સંપ્રદાયની તત્વ વિશેની માન્યતામાં ભેદ માનનારા એક ઉતાર્કિકોએ કરવો જોઈતો હતો, પણ એ લોકો તો કરતા નથી. વિરોધનો પરિહાર જે છે એ અંતર્ભાવથી જ થઈ જાય. એકબીજાના ત્યાગથી ક્યારેય પણ વિરોધનો પરિહાર થતો નથી. આની અંદર જીવ માયા ઈશ્વર બ્રહ્મ અને પરબ્રહ્મ આ જે પાંચ તત્વો બતાવેલા છે એમાં ઈશ્વર શબ્દથી વૈરાજાદી અને બ્રહ્મ શબ્દથી અક્ષર પુરુષ લીધેલા છે. અને એ બંનેનો ત્રણ તત્વની ગણનામાં જીવમાં અંતર્ભાવ થઈ જાય છે, કારણ કે એ બધાનું જ સ્વરૂપ જે છે એ અણુ પરિમાણ છે. અને અણુ પરિમાણ હોવાથી એ ઈશ્વર અને બ્રહ્મનો સમાવેશ જે છે એ જીવની અંદર થઈ જાય છે. અને બંને જણા જે છે એ પરમાત્માના શેષભૂત છે. જીવાત્માનું લક્ષણ કરતા થકા વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં કહેવાયું છે શેષત્વે સતી ચેતનત્વ, અર્થાત કે જે ચેતન હોય ને પરમાત્માનો શેષ હોય એ જીવાત્મા કહેવાય છે. ઈશ્વર વૈરાજાદી ઈશ્વર અને બ્રહ્મ અક્ષર બ્રહ્મ જે છે એ બંનેનો સમાવેશ જે છે એ જ્યારે ત્રણ તત્વની વાત થતી હોય ત્યારે જીવની અંદર સમાવેશ થઈ જાય છે, કારણ કે એ લોકો બંને જે છે એ ચેતન છે અને પરમાત્માના શેષભૂત છે. બ્રહ્મ શબ્દથી કોઈક સ્થળ પર નિવાસસ્થાનભૂત અક્ષરધામ કીધેલું હોય છે, કોઈક સ્થળ પર સેવકભૂત મુક્તવૃંદ કહેવાયેલું હોય છે, અને કોઈક સ્થળ પર સૃષ્ટિના દ્વારભૂત અક્ષર પુરુષને પણ કહેલા હોય છે. જ્યારે બ્રહ્મ શબ્દથી સંબોધિત અક્ષરધામનો નિર્દેશ થયો હોય ત્યારે એને પરબ્રહ્મ પરમાત્માની અંદર સંમલિત કરી લેવું, કારણ કે એ પણ પરબ્રહ્મ પરમાત્માનું એક વિશેષણ છે. અને જ્યારે બ્રહ્મ શબ્દથી મુક્તવૃંદને અને સૃષ્ટિના દ્વારભૂત અક્ષર પુરુષને જ્યારે કહ્યા હોય ત્યારે એ બંનેને જીવાત્માની અંદર અર્થાત કે ત્રણ તત્વોનો નિર્દેશ કરેલો હોય ત્યારે એને જીવાત્માની અંદર જ સંમલિત કરી લેવાના છે, કારણ કે એ બીજે ક્યાંય પણ સંમલિત થાય એમ નથી. આ પ્રમાણે યથોચિત અંતર્ભાવ કરતા તત્વત્રયની સાથે તત્વ પંચકનો કોઈ પણ જાતનો વિરોધ આવતો નથી. એક જ સંપ્રદાયમાં અને એક જ ગ્રંથમાં 3, 5 વગેરે આવતા વિરોધનો પરિહાર કરવા માટે અંતર્ભાવ જે છે એ અનિવાર્ય છે. આ સંબંધની અંદર એક દ્રષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય છે. ન્યાયશાસ્ત્રના પ્રવર્તક ગૌતમ મુનિએ 14 પદાર્થોને
ગણેલા છે. જ્યારે બીજા એ જ ન્યાયશાસ્ત્રના પ્રવર્તક, ન્યાયશાસ્ત્રના આચાર્ય કણાદ મુનિએ 7 પદાર્થોની ગણના કરેલી છે. આ બંને જણા જે છે એ એક જ ન્યાયશાસ્ત્રના આચાર્ય છે તથા ન્યાયશાસ્ત્રના પ્રવર્તક છે. હવે બંને આચાર્યો છે, બંનેએ પદાર્થોની ગણના કરી ત્યારે એકે 14નું પ્રતિપાદન કરેલું છે અને એકે 7નું પ્રતિપાદન કરેલું છે. તો બંને વચ્ચે વિરોધ આવીને ઊભો રહે છે, પરંતુ વિરોધ આવતો નથી. કારણ કે ગૌતમ મુનિએ જે છે એ વ્યાસથી પ્રતિપાદન કરેલું છે અને કણાદ મુનિએ સમાસથી પ્રતિપાદન કરેલું છે. જ્યારે સમાસથી પ્રતિપાદન કરેલું હોય ત્યારે પેલા 14 પદાર્થ જે છે એને 7ની અંદર અંતર્ભાવ કરી દેવો પડે અને આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ થાય ત્યારે આ જ પ્રક્રિયા જે છે એ અપનાવવી પડે. હવે પેલાએ 7નું પ્રતિપાદન કરેલું છે અને એકે 14નું પ્રતિપાદન કરેલું છે. તેથી એ બંને જણા જે છે એ કઈ જુદા જુદા મતવાળા કહેવાતા નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે સમાસથી કહેવું હોય ત્યારે થોડા તત્વો અને વ્યાસથી કહેવું હોય ત્યારે વધારે તત્વોને કહે છે. એમાં કહેનારાની ઈચ્છા જે છે એ જ પ્રધાન છે. તો પરસ્પર તત્વોનો અંતર્ભાવ અને બહિર્ભાવ કહેવાની ઈચ્છાથી ન્યૂન અધિક સંખ્યાનો વિભાગ જે છે એ યોગ્ય સ્થાન પર છે ને આ વાત જે છે કોઈ ઘરની નથી. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 22મા અધ્યાયમાં 2 શ્લોકથી ઉદ્ધવજીને કહેલી છે. અને આ વાત જે છે એ પેલા કુતાર્કિકો જે છે એ જાણતા ન હોવાથી એ લોકો જે છે એવું કહેવા તૈયાર થયા છે કે રામાનુજાચાર્યજીએ 3 તત્વોનું પ્રતિપાદન કરેલું છે અને ભગવાન સ્વામિનારાયણે 5 તત્વોનું પ્રતિપાદન કરેલું છે. એટલે એ લોકો જે છે એ જો આ શ્રીમદ ભાગવતના ભગવાન શ્રી કૃષ્ણના વચન જે છે એ યથાર્થપણે જાણતા હશે તો આ પ્રમાણેના કુતર્ક કરવા માટે તૈયાર થતે નહીં. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણના 51મા અધ્યાયની અંદર વચનામૃતમાં પ્રથમના 7મા વચનામૃતની અંદર, મધ્યના 31મા વચનામૃતની અંદર અને અંત્યના 10મા વચનામૃતમાં આ 4 સ્થાનની ઉપર 5 તત્વોનું પ્રતિપાદન કરેલું છે. બાકી બધા જ સ્થાનોની ઉપર ભગવાન શ્રી હરિએ 3 તત્વોનું પ્રતિપાદન કરેલું છે. અને 3 તત્વોનું જ્યારે ભગવાન શ્રી હરિ પ્રતિપાદન કરતા હોય ત્યારે પેલા 5ને 3ની અંદર સમાવેશ કરી લેવાના છે. અને જો આ પ્રમાણે સમાવેશ કરવાની યુક્તિ જાણતા હતા તો એ તાર્કિકો જે છે એ આ પ્રમાણે તર્ક કરતે જ નહીં. કારણ કે એ લોકોને આ પ્રમાણેની યુક્તિ જે છે એ ખબર જ નથી અને એટલે માટે એ લોકો આ પ્રમાણેના તર્ક જે છે એ કરતા રહે છે. આ પ્રમાણે આ પ્રવચનની અંદર એ વાત સિદ્ધ થઈ જાય છે કે રામાનુજાચાર્યજીએ 3 તત્વોનું પ્રતિપાદન કરેલું છે. એ 3 તત્વો ઉદ્ધવ સંપ્રદાયને પણ અક્ષરે અક્ષર માન્ય છે. પરંતુ ક્વચિત સ્થાન પર 5 તત્વોનું પ્રતિપાદન થયું છે. એ 5નો 3ની અંદર સમાવેશ કરી લેવાનો છે. એટલે જે પેલા ઉતાર્કિકો ખોટા તર્ક કરીને બંને સંપ્રદાયની તત્વ ગણનાની અંદર ભેદભાવ બતાવતા હતા એ લોકોના એ તર્કનું પૂર્ણ રૂપે ખંડન થઈ જાય છે અને સિદ્ધાંત એ સ્થાપિત થાય છે કે જે રામાનુજાચાર્યજીએ 3 તત્વોનું પ્રતિપાદન કરેલું છે ઉદ્ધવ સંપ્રદાયને એ 3 તત્વો જે છે એ જ માન્ય છે. આ પ્રમાણે ભક્તો એ લોકોની એ કપોળ કલ્પિત માન્યતા જે છે એ પૂર્ણ રૂપે ખંડિત થઈ જાય છે. હજુ પણ એ લોકોએ બીજાએ કેટલાય તર્કો જે છે એ કરીને એવું પ્રતિપાદન કરવા માંડેલું છે કે રામાનુજ સંપ્રદાયનો જે વિશિષ્ટાદ્વૈત મત છે અને સ્વામિનારાયણ સંપ્રદાયનો વિશિષ્ટાદ્વૈત મત જે છે એ ભિન્ન છે.
પરંતુ સમયનો અભાવ હોવાથી આ ચર્ચા જે છે, આ પ્રવચન જે છે એ હું અહીં જ પૂરું કરું છું. હવે પછીના પ્રવચનની અંદર પણ આપણે આ જ ચર્ચાને અગાડી વધારશું અને એ કુતાર્કિકોના તર્કો જે છે એ રજૂ કરશું અને સાથે સાથે એના તર્કનું ખંડન કરીને આપણે લોકો એવું પ્રતિપાદન કરશું કે રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત છે એ ઉદ્ધવ સંપ્રદાયને અક્ષરે અક્ષર માન્ય છે. આટલું કહીને હું મારા પ્રવચનને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.